જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવશું સુખડી। તો આપણે ઘઉંનો આ લીધો છે ઘઉંનો લોટ, જાડો લોટ 1 કિલો, 1 કિલો ઘી ને 800 ગ્રામ જેટલો ગોળ લીધો છે। આપણે જોઈતા પ્રમાણમાં કાજુ બદામ લીધા છે, 100 ગ્રામ જેટલું ટોપરું લીધું અને 50 ગ્રામ જેટલો ગુંદર લીધો છે। તો આપણે આ બકડિયું મૂક્યું છે, હવે ઘી ગરમ થવા મૂકી દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું। હવે આપણે આને ધીમા તાપે શેકી લઈશું। ધીમા તાપે આને શેકાવા દઈશું। આ લોટ અને આ ઘી આપણે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવશું। આ જો સરસ રીતે મિક્સ થવા માંડ્યું છે, હવે આને આપણે ધીમા ધીમા તાપે સતત હલાવતા રહીશું। હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે લોટ શેકાવાને। લોટ થોડો થોડો શેકાઈ ગયો છે। તો હવે કેમ શેકાઈ ગયો ખબર કેવી રીતના પડે, તો આપણે હવે આ ઘી છૂટું પડવા લાગ્યું છે અને આપણે તવેથી ચોટતું મટી જાય એટલે આપણો આ લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો। હજુ 5 મિનિટ જેવી વાર છે, તો જો આપણે આ ધીમે ધીમે તાપે આમ સતત હલાવતા રહીશું। હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તવેથી ચોટતો પણ આ મટી ગયો છે, એટલે આપણો લોટ હવે પરફેક્ટ શેકાઈ ગયો છે। હવે આપણે આની અંદર ગુંદર નાખી દઈશું એટલે અંદર તળાઈ જાય, બબલ્સ થવા લાગ્યા એટલે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે। હવે આ ગુંદર છે છૂટો આપણે નાખી દેવું એટલે અંદર તળાઈ જાય। જો આપણો લોટ પણ સરસ રીતે હવે ફૂલી ગયો છે, ગુંદર નાખ્યો એટલે સરસ ફૂલી ગયો છે લોટ, ગુંદર પણ શેકાઈ ગયો છે અંદર। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે ગોળ 800 ગ્રામ લીધો છે માપ પ્રમાણે। બહુ મીઠું ખાવું હોય તો કિલો, નહીંતર આપણે 800નું માપ રાઈટ માપ। તો આપણે હવે ગોળ નાખી દઈશું અંદર। આ ગોળ આપણો હવે મિક્સ થઈ ગયો છે સરસ રીતે, ગરમ થઈ જાય એટલે બધો મિક્સ થઈ જાય, ગોળ મિક્સ થઈ ગયો। હવે આપણે કોપરું ને કાજુ બદામ ને જે આપણે સૂકો મેવો નાખવો હોય અંદર નાખી દઈશું। આપણે કાજુ બદામ ને નાખ્યા તો ફોન જરાક ચીપકી ગયો હતો એટલે વિડીયો એ વચ્ચેનો નથી આવ્યો। આપણે આમાં બધું નાખી દીધું છે, કાજુ બદામ ને ટોપરું। સુવા દાણા નાખીએ તો વધારે આપણને સરસ પચી જાય, પણ કોઈને ભાવે નહીં ભાવે એટલે મેં નથી નાખ્યા। તો આપણો હવે આ સુખડી તૈયાર થઈ ગઈ છે। એવડા લાડુ બનાવી નાખવાના। આ થાળીમાં પાથરવા કરતા લાડુ મસ્ત લાગે, તો આપણે હવે એવડા લાડુ બનાવીએ। ગરમ ગરમ હોય તો ગરમ ગરમ લાડુ બનાવી નાખવાના। જો આપણી આ સુખડી બની ગઈ છે, અમે લાડુ બનાવ્યા છે। તમને મારી રેસીપી કેવી લાગી? તમને મારી રેસીપી ગમી હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો।